નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મરીન કમાન્ડો દ્વારા જખૌ સેક્ટર કોસ્ટલ વિસ્તારમાં મોહાડીથી જખૌ બંદર સુધી સઘન ઝીણવટભર્યું પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આજ રોજ તારીખ 13 ડિસેમ્બરના રોજ જખૌ સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખી સઘન પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે। તો રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે જખૌ સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। વિશેષ કરીને મોહાડી ગામથી જખૌ બંદર સુધીના દરિયાઈ પટ્ટા પર મરીન કમાન્ડો દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી। રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી આવી ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કામગીરી ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાના અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ કરવામાં આવી। આ કામે સ્થાનિક ટીમોને કામે લગાડાઈ હતી। ગ્રાઉન્ડ લેવલ પર આ ઓપરેશનનું નેતૃત્વમાં જખૌ સેક્ટરના ડીવાયએસપી RM ચૌધરી તથા PSI SJ રાઠોડ તથા PSI VM ખોખર તથા જખૌ સેક્ટરના મરીન કમાન્ડોએ સંભાળ્યું હતું। મોહાડીથી જખૌ બંદર સુધીના વિસ્તારમાં મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ સઘન પેટ્રોલિંગ કર્યું હતું। આ પેટ્રોલિંગ દરમિયાન દરિયામાં શંકાસ્પદ જણાતી બોટો, કાંઠા વિસ્તારમાં ફરતા શંકાસ્પદ ઈસમો તેમજ દરિયાઈ કાંઠાઓમાં પડેલી અવાવરું પડેલી બોટ તથા અવાવરું જગ્યાઓનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેથી દરિયાઈ માર્ગે થતી કોઈ પણ ઘૂસણખોરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામી શકાય। દર્શક મિત્રો, આજે તારીખ 13 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।